Headline News Zinda Svedalakpur. અંકલેશ્વર દધાળ ગામે અમરાવતી નદીના ધસમસતા પાણી વચ્ચેથી અંતિમ યાત્રા કાઢવા ગ્રામજનો મજબૂર છે. અંકલેશ્વરમાં વિકાસની ચાડી ખાતા દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં દઢાલ ગામે અંતિમ યાત્રા સમયે પણ મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે. ગળાડૂબ પાણી વચ્ચેથી અંતિમ યાત્રા કાઢવા લોકો મજબૂર બન્યા છે. આદિવાસી સમાજનું સ્મશાન આવેલું છે. વારંવાર રજૂઆત છતાં પરિણામ શૂન્ય છે. અંકલેશ્વરના દઢાલ ગામના સાગબારા ફાટક પાસે વસવાટ કરતા આદિવાસી સમાજના વ્યક્તિનું મૃત્યુ થાય તો ધસમસતા અમરાવતી ખાડીમાં જીવના જોખમે ખાડીમાંથી નનામી લઈ જવા મજબૂર બન્યા હતા. અંતિમ વિધિ માટે મૃતદેહ સ્મશાન સુધી લઈ જવામાં આવે છે, જ્યાં પારાવાર સમસ્યા ભોગવી રહ્યા છે. ગત વર્ષે એક વ્યક્તિનું મોત થતાં તેઓના મૃતદેહને સ્મશાનમાં અંતિમ સંસ્કાર વેળા લઈ જતી વખતે ડૂબી જવાથી 2 લોકોના મોત નિપજ્યા હતા. આ અંગે અનેકવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા યોગ્ય પગલાં ન ભરવામાં આવતા ગતરોજ આદિવાસી સમાજના એક વ્યક્તિનું અવસાન થતા તેની અંતિમ વિધિ માટે ડાઘુઓ અમરાવતી ખાડીમાં જીવના જોખમે અંતિમ સંસ્કાર માટે ગળા સુધીના પાણીમાં ઉતરી નનામી લઈ જવા મજબૂર બન્યા હતા. ત્યારે વારંવાર જીવના જોખમે મૃત વ્યક્તિના અંતિમ સંસ્કાર માટે ખાડીમાં ઉતરતા લોકો માટે તંત્ર યોગ્ય પગલાં ભરે તે અત્યંત જરૂરી છે. સરકાર દ્વારા ખાડી પર બ્રિજ બનાવવામાં આવે એવી લોકો માંગ કરી રહ્યા છે. हर समस्या की डेडलाइन. Headline News Zinda Svedalakpur.